તો માર્ચમાં જ આગ ઓકતું આકાશ 10 થી 16 માર્ચ સુધી રાજ્યમાં હીટવેવની છે આગાહી। રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। આજે 9 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે। રાજ્યના 13 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ છે। જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભાવનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ વડોદરા, સુરત અને ભરૂચમાં પણ યલો એલર્ટની આગાહી વ્યક્ત કરાઈ છે। मार्च तक 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है महसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, भरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। और हीट वेव जो येलो वार्निंग के साथ दिया गया है सौराष्ट्र कच्छ में जामनगर, पोरबंदर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। રાજ્યભરમાં ગરમીનો પારો જેમ જેમ ઉચકાઈ રહ્યો છે તેમ તેમ લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। વડોદરા શહેરમાં પણ જે કોલેજના યુવકો યુવતીઓ છે આ સિવાય તમામ જે રાહદારીઓ છે તેઓ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કારણ એટલું જ છે જે રીતે ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। ગરમી સહન નહીં થતા ઠંડક મેળવવા માટે લોકો ઠંડાનો સહારો લઈ રહ્યા છે। કેટલાક કોલેજની યુવતીઓ છે કે જેઓ અહીંયા આગળ પહોંચી છે તેમની સાથે વાત કરીશું। ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે કેટલી ગરમી લાગી રહી છે જેના માટે થઈને આપે બરફનો સહારો લેવો પડ્યો? बहुत ज़्यादा गर्मी हो रही है, कॉलेज में रहा नहीं जा रहा, इसलिए आना ही पड़ता है यहाँ पे। और कॉलेज में भी ऐसे लगता है कि यार कहीं पे एसी जहाँ पे अवेलेबल हो वहाँ जाके बैठ जाए। इट्स दैट हॉट। બિલકુલ જે રીતે ગરમી વધી રહી છે કેવી કેટલી તકલીફો પડે છે અને બરફનો સહારો પણ લેવો પડી રહ્યો છે। कॉलेज में एसी भी नहीं है तो फिर ऐसा कुछ ठंडा ही खाना पड़ता है हमें। બિલકુલ તો જે રીતે તમામ લોકો અહીંયા આગળ કહી રહ્યા છે કે ગરમી વધી રહી છે જેના કારણે ઠંડક મેળવવા માટે કાકા આપ પણ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છો। ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે, કેટલું ગરમ લાગી રહ્યું છે, કેવી તકલીફો પડી રહી છે? ના તકલીફ તો પડે છે। હવે 40 ડિગ્રી થઈ ગઈ ને પેપરમાં હતું 40%। હવે આ તો ઠંડાથી થોડો સહારો થઈ જાય છે, બાકી તો કુદરતની સામે કોઈ બાદ ભીડી નથી આપવાનું। બિલકુલ તો જે રીતે ગરમી સતત વધી રહી છે ત્યારે આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો દ્વારા આજે ઠંડક મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેવામાં આવી રહ્યો છે ને જેના કારણે તમામ જે લોકો છે તેઓ હાલ જે રીતે શેરડીનો રસ હોય, બરફના ગોળા હોય કે અન્ય લીંબુ શરબત હોય આ તમામ વસ્તુઓ પાસે પહોંચી રહ્યા છે ને તેઓ દ્વારા ઠંડક મેળવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।